જરા કલ્પના કરો કે એવા સમાજનો ભવિષ્ય શું હોઈ શકે જ્યાં લગભગ અડધો સ્ત્રીઓ એવું નક્કી કરે કે ભાઈ લગ્ન કરવા એ ખરેખર એક નુકસાનકારક સોદો છે. આજે આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એક એવા ચોંકાવનારા આંકડાથી શરૂઆત કરી રહ્યા છીએ જે કદાચ આપણા સામાજિક માળખાના પાયા હચમચાવી શકે છે. એક આગાહી એવી છે કે આગામી વર્ષોમાં 45% જેટલી યુવતીઓ કદાચ અવિવાહિત જ રહેવાનું પસંદ કરશે. આ આંકડો ખરેખર બહુ જ મોટો અને વિચારવા જેવો છે. બિલકુલ. અને એટલે જ આજે આપણે આ બાબતને ખોલીને સમજવાની છે. લગ્ન, જે એક સમયે આપણા જીવનનો સૌથી સ્વાભાવિક અને અનિવાર્ય તબક્કો મનાતો હતો, તે હવે અચાનક એક વિવાદિત મુદ્દો કેમ બની ગયો છે? ખાસ કરીને આજની યુવા પેઢી લગ્નથી આટલી હદે દૂર કેમ ભાગી રહી છે? શું આ માત્ર આધુનિકતાનો દોષ છે કે પછી આપણી જ કોઈ જૂની માન્યતાઓનું પરિણામ છે? આજે આપણી પાસે આ વિશ્લેષણ માટે કેટલાક રસપ્રદ અને એકબીજાથી તદ્દન વિપરીત સ્ત્રોતો છે, જેમાં એક બહુ જ ઊંડો આધ્યાત્મિક દૃષ્ટિકોણ પણ સામેલ છે. હા, અને આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા હું એ સ્પષ્ટ કરવા માંગતો હતો કે જ્યારે આપણે સંબંધોની ગૂંચવણ ઉકેલવાની વાત કરીએ ત્યારે કોઈ સીધું ગણિત કામ નથી આવતું. એટલે આ મુદ્દામાં આપણે બે તદ્દન વિરોધી વિચારધારાઓનો સામનો કરવાનો છે. એક તરફ એવો વર્ગ છે જે સ્ત્રીઓના સ્વાતંત્ર્ય અને આધુનિકતાની હિમાયત કરે છે, અને બીજી તરફ એવો વર્ગ છે જે પારિવારિક માળખાના પતનની ચિંતા કરે છે. સાચી વાત. બંને પક્ષે પોતપોતાની દલીલો છે. ચોક્કસ. આપણે આ બંને પક્ષોને બહુ જ તટસ્થતાથી જોવાના છે, પરંતુ આજના વિશ્લેષણની સૌથી રોમાંચક બાબત એ છે કે અસલ કારણ આ બંનેની પાર ક્યાંક છુપાયેલું છે. એટલે કે સપાટી પર દેખાતા કારણો કદાચ માત્ર એક પ્રતિક્રિયા જ છે. તો ચાલો સૌથી પહેલા એ સપાટી પરના કારણથી જ શરૂઆત કરીએ. જો આટલી મોટી સંખ્યામાં યુવતીઓ લગ્નથી દૂર ભાગી રહી છે, તો તેની પાછળનું રોજિંદુ કારણ શું હોઈ શકે? આપણી પાસે જે માહિતી છે તેમાં એક શિક્ષિકાનો અનુભવ બહુ વિચારવા જેવો છે. તેઓ યુવા વિદ્યાર્થીનીઓ સાથે કામ કરે છે અને તેમણે નોંધ્યું છે કે જે યુવતીઓ લગ્નની ઉંમરે પહોંચી ગઈ છે તેમના મનમાં લગ્ન પ્રત્યે ભારે અણગમો છે. અને તેનું કારણ કદાચ કોઈ બહારની દુનિયા નથી, બરાબર ને? બિલકુલ. તેનું કારણ તેમનું પોતાનું જ ઘર છે. આ યુવતીઓ કહે છે કે તેમણે તેમની માતાઓને અને દાદીઓને સવારથી સાંજ સુધી ઘરના કામ કરતા જોયા છે, બધાનું ધ્યાન રાખતા જોયા છે, અને તેના બદલામાં તેમને કોઈ જ સન્માન નથી મળતું. આ બહુ જ નિર્ણાયક અને વરવી વાસ્તવિકતા છે. મારો કહેવાનો અર્થ એ છે કે એ સ્ત્રીઓને પોતાના જ ઘરમાં માત્ર એવું જ સાંભળવા મળે છે કે આ તો તમારું કામ છે, આ તો તમારી ફરજ છે, આમાં તમે નવું શું કરી દીધું કે અમે તમારો આભાર માનીએ? હા, બસ ગૃહિણી તરીકે ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે છે. એકદમ સાચું. અને આ પ્રકારની માનસિકતાએ યુવતીઓના મન પર બહુ જ ઘેરી અને નકારાત્મક અસર ઊભી કરી છે. તેઓને લાગે છે કે પિતૃસત્તાક લગ્ન પ્રણાલી સ્ત્રીઓને સાવ અસુરક્ષિત, દબાયેલી અને માત્ર ઉપયોગની વસ્તુ બનાવી દે છે. આને હું એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું. આ તો કોઈ એવી નોકરી સ્વીકારવા જેવું છે જ્યાં તમારો બોસ ક્યારેય તમારા કામની કદર ન કરે, તમને ક્યારેય આભાર ન કહે, તમને કોઈ રજા ન મળે, અને સૌથી મોટી વાત, તમારે એ નોકરી માટે તમારું નામ, તમારું કરિયર અને તમારા તમામ રસ છોડી દેવા પડે, અને એ છતાંય આખો દિવસ મહેણાટોણા સાંભળવા પડે. હા, સાવ સાચું ઉદાહરણ છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ આધુનિક, આર્થિક રીતે સ્વતંત્ર અને શિક્ષિત યુવતી આવો સોદો કેમ સ્વીકારે? હું તો ચોક્કસ ન સ્વીકારો. બિલકુલ. અને અહીં સમજવા જેવી બાબત એ છે કે આ યુવતીઓનો નિર્ણય રાતોરાત કે અચાનક નથી આવ્યો. આ એક બહુ મોટું પેઢીગત અવલોકન છે. પરિણામે તેઓ લગ્નને એક સહજીવન અથવા પ્રેમના પ્રતીક તરીકે જોવાનું બંધ કરી ચૂકી છે. અચ્છા, તો તેઓ તેને કઈ રીતે જુએ છે? તેઓ હવે લગ્નને એક બંધન અને પોતાની ઓળખ ગુમાવવાના ડર તરીકે જુએ છે. અને આ જ કારણ છે કે હવે તેઓ સંપૂર્ણ સ્વતંત્રતા, આત્મનિર્ભરતા અને પોતાના વ્યક્તિગત કરિયરને જ પ્રથમ સ્થાન આપી રહી છે. આ વાત 100% સાચી. પણ જો સ્ત્રીઓ આ રીતે પીછેહટ કરી રહી છે, તો સામાજિક ચિત્રમાં તેની અસર શું થઈ રહી છે? કારણ કે આપણે જે 45% આંકડાની વાત કરી તે કોઈ નાની બાબત નથી. પણ અહીં મારે એક થોડો અલગ પ્રશ્ન કરવો છે. શું આ આખી પરિસ્થિતિ માટે માત્ર પુરુષોની માનસિકતા જવાબદાર છે?
કારણ કે આપણા સ્ત્રોતોમાં આ આખી પરિસ્થિતિનો એક તદ્દન વિરોધી દૃષ્ટિકોણ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેનું વિશ્લેષણ કરવું એટલું જ જરૂરી છે. ચોક્કસ. આપણે સંપૂર્ણ તટસ્થતાથી ચિત્રની બીજી બાજુ પણ જોવી જ જોઈએ. સમાજનો એક વર્ગ એવું પણ માને છે કે આ સમસ્યા પાછળ છોકરીઓ અને તેમની માતાઓની અતિશય ઊંચી અપેક્ષાઓ પણ એટલી જ જવાબદાર છે. એવું નોંધવામાં આવ્યું છે કે ઘણીવાર યુવતીઓની પોતાની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક લાયકાત જેટલી હોય છે તેના કરતાં અનેક ગણી વધુ અપેક્ષાઓ તેઓ સામેના પાત્ર પાસેથી રાખે છે. હા, એ વાત પણ છે. એટલે તેઓ પોતાની પર્સનાલિટી કરતાં સામા પક્ષની પર્સનાલિટી ઘણી વધુ ઊંચી શોધવાની દોડમાં લાગી જાય છે. અને આ પરફેક્ટ મેચ શોધવાની પ્રક્રિયામાં ઉંમર વધતી જાય છે. વધુમાં એમાં એક બીજો પણ બહુ સંવેદનશીલ મુદ્દો છે જે મને ધ્યાનમાં આવ્યો. કેટલીક યુવતીઓ પોતાના માતા પિતાની આર્થિક જીવાદોરી બની જાય છે. તેઓ પોતાના પરિવારને ટેકો આપવા માટે પોતાની લાગણીઓ અને ભવિષ્યનું બલિદાન આપી દે છે. આ એક નવો સામાજિક ટ્રેન્ડ છે. હા, અને તેમાં એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું આમાં માતા પિતાનો પણ કોઈ સ્વાર્થ છુપાયેલો હોઈ શકે? મારો અર્થ એ છે કે શું તેઓ પોતાની આર્થિક સગવડ માટે દીકરીઓને લગ્ન કરતા અટકાવે છે? જુઓ, આ બહુ જ કડવી વાસ્તવિકતા હોઈ શકે છે, પણ સાથે સાથે આપણે પુરુષો પર રહેલા સામાજિક દબાણની પણ વાત કરવી પડે. બંને પક્ષોની દલીલોમાં વજન છે. આ બધી અપેક્ષાઓ અને દબાણોના પરિણામે સમાજ પર બહુ મોટી અસર થઈ રહી છે. જે પરિવારો એક સમયે 5 પેઢીઓ સુધી એકસાથે રહેતા હતા તે હવે સમેટાઈને માત્ર 3 પેઢીના અને ધીમે ધીમે ન્યુક્લિયર ફેમિલી બની ગયા છે. સમાજને પોતાની સંસ્કૃતિ અને વસ્તીના ભવિષ્યનો ડર સતાવી રહ્યો છે. લાગે છે હું અહીં સવાલ કરવા માંગીશ. આપણે આટલી જટિલ આધુનિક માનસિકતાની ચર્ચા કરી રહ્યા છીએ, જ્યાં શિક્ષણ, કરિયર, સ્વતંત્રતા અને અપેક્ષાઓના આટલા મોટા પ્રશ્નો ઊભા છે. શું ખરેખર માત્ર લગ્નની ઉંમર ઘટાડી દેવાથી કે વહેલા લગ્ન કરી લેવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે? શું આ કોઈ જાદુઈ લાકડી છે? મને તો આ વાત જરાય પ્રેક્ટિકલ નથી લાગતી. તમારી શંકા એકદમ વ્યાજબી છે. માત્ર ઉંમરના નિયમો થોપવા એ મૂળ ઉકેલ હોઈ જ ન શકે. આધુનિક સમસ્યાઓનો ઉકેલ તમે જૂના જમાનાના નિયમો લાગુ કરીને ન લાવી શકો. બળજબરીથી કે ઉંમરના ડરથી કરાવેલા લગ્ન એ સ્વસ્થ સમાજની નિશાની નથી. અને અહીંથી જ આપણે આ ચર્ચાના સૌથી ઊંડા અને મહત્વના પડાવ તરફ આગળ વધીએ છીએ. હા, અને હવે આ ચર્ચા ખરેખર એક જબરદસ્ત વળાંક લે છે. કારણ કે અત્યાર સુધી આપણે જે વાતો કરી, જેમ કે કારકિર્દીનો આગ્રહ, સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય, પિતૃસત્તાક દમન કે યુવતીઓની ઊંચી અપેક્ષાઓ, અદ્વૈત વેદાંતી અલ્પેશ શાહના મતે આ બધું મૂળ કારણ છે જ નહીં. આ બધી તો માત્ર પ્રતિક્રિયાઓ છે. તો ભાઈ, અસલી રોગ શું છે? અલ્પેશ શાહ બહુ જ સંતુલિત અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ રજૂ કરતા કહે છે કે મૂળ સમસ્યા એ છે કે આધુનિક માનવીએ સંબંધને પણ ઉપભોગની એટલે કે કન્ઝ્યુમર પ્રોડક્ટની વસ્તુ બનાવી દીધી છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ મતલબ સંબંધને એક પ્રોડક્ટની જેમ વાપરવાનો. બિલકુલ. આધુનિક ભોગવાદી માનસિકતાએ માણસને એટલો બધો સ્વકેન્દ્રિત બનાવી દીધો છે કે હવે દરેક વ્યક્તિ કોઈ પણ સંબંધમાં માત્ર અને માત્ર પોતાનો લાભ, પોતાની સુરક્ષા, પોતાની સામાજિક પ્રતિષ્ઠા, પોતાની સુખ સગવડ અને પોતાના અહંકારની પૂર્તિ શોધે છે. પણ જરા ઊભા રહો, મારે અહીં થોડો વિરોધ કરવો છે. કોઈ એવી વ્યક્તિને શોધવી જે આર્થિક રીતે સદ્ધર હોય અથવા જે ઘરના કામમાં સમાન ભાગીદાર બને તો એ તો એક પ્રેક્ટિકલ અને વ્યાજબી વાત છે ને. આમાં કન્ઝ્યુમરિઝમ કે ઉપભોગ ક્યાંથી આવ્યો? શું લગ્ન એક સમાન ભાગીદારી અથવા વ્યવહારુ નિર્ણય ન હોવો જોઈએ? હા, બહુ જ સરસ પ્રશ્ન છે. પ્રેક્ટિકલ ભાગીદારી અને ઉપભોગ વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે. અલ્પેશ શાહ કહે છે કે જ્યારે તમે ભાગીદારીની વાત કરો છો ત્યારે તેમાં બંને પક્ષે થોડું જતું કરવાનું અને એકબીજાને ટેકો આપવાની ભાવના હોય છે. પણ જ્યારે સંબંધ માત્ર ઉપભોગ બની જાય ત્યારે ત્યાં સમર્પણની ભાવના મરી જાય છે. પ્રેમ, સમર્પણ, સહઅસ્તિત્વ આ બધું માત્ર શબ્દોમાં રહી જાય છે. અચ્છા, તો પછી વાસ્તવમાં શું થાય છે? ઉદાહરણ તરીકે ઘણા પુરુષો માટે આજે પણ લગ્ન એ એક સેટલડ લાઈફનો પ્રોજેક્ટ છે. તેમના માટે પત્ની કોઈ સહજીવનનો સાથી નથી, પરંતુ પોતાની જરૂરિયાતો પૂરી કરવા, વંશ આગળ વધારવા અને ઘર સાચવવાનું એક સાધન છે. ઓહ, એટલે કે પુરુષ માત્ર પોતાની સગવડ અને સામાજિક પ્રતિષ્ઠા માટે લગ્ન કરે છે. અને સામે પક્ષે સ્ત્રીઓનું શું? બીજી તરફ આપણે અગાઉ જોયું તેમ યુવતીઓએ આ પ્રકારનું દમન, અપમાન અને લાગણી શૂન્ય વ્યવહાર જોયો છે
તેથી તેઓ એવી પ્રતિક્રિયા આપે છે કે જેમાં તેઓ સ્વતંત્રતાને હથિયાર બનાવી લે છે. પરિણામે શું થયું? બંને વચ્ચે ખાઈ ઊભી થઈ ગઈ. હા, પુરુષ અને સ્ત્રી બંને ધીમે ધીમે સહજીવન એટલે કે કોએક્ઝિસ્ટન્સમાંથી ખસીને સ્વહિત એટલે કે સેલ્ફ ઇન્ટરેસ્ટ તરફ વળી ગયા છે. બંનેને સંબંધ તો જોઈએ છે, પણ પોતાનો અહંકાર છોડ્યા વગર. બંનેને પ્રેમ જોઈએ છે, પણ આંતરિક પરિપક્વતા વગર. બંનેને સાથ જોઈએ છે, પણ સમર્પણ કર્યા વગર. હા, તો એવી વાત થઈ કે મારે સ્વિમિંગ પુલમાં તરવું પણ છે અને ભીંજાવું પણ નથી. જો હું અહંકાર છોડીશ તો હું નાનો દેખાઈશ, અને જો હું સંબંધ નહીં રાખું તો હું એકલો પડી જઈશ. બહુ અજીબ પરિસ્થિતિ છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને જ્યાં અહંકાર કેન્દ્રમાં હોય ત્યાં સંબંધો સંબંધ રહેતા નથી, તે બજાર બની જાય છે. ત્યાં બધું તોલમાપથી થાય છે. મેં તારા માટે આટલું કર્યું તો તારે મારા માટે આટલું કરવું પડશે. આ બધું સાંભળીને મારા મનમાં એક એવો પ્રશ્ન ઊભો થાય છે જે કદાચ આપણા સૌ માટે અરીસા સમાન છે. જો પરિસ્થિતિ આવી જ છે તો શું આજનો માણસ ખરેખર કોઈ પણ સંબંધ જીવવા લાયક આંતરિક ગુણધર્મો જ ધરાવે છે ખરું? આ જ વાત અલ્પેશ શાહ બહુ સ્પષ્ટ રીતે મૂકે છે. આપણે નવી પેઢીને દોષ આપીએ છીએ કે તેઓ લગ્ન નથી કરતા, પણ આ નવી પેઢી કંઈ આસમાનમાંથી નથી ટપકી. આ પેઢી શૂન્યમાંથી ઊભી નથી થઈ. હા, એ વાત તો છે. તેઓ આપણા જ સમાજનો હિસ્સો છે. બિલકુલ, ત્યાં આપણું જ પ્રતિબિંબ છે. આપણે જ આપણા બાળકોને ઘરમાં કેવું વાતાવરણ આપ્યું છે. કલહ, સ્પર્ધા, દંભ, સામાજિક દેખાવ અને પૈસા કેન્દ્રિત જીવન. ખરેખર આ તો એના જેવું છે કે તમે ખરાબ પ્રોડક્ટનો ડેમો આપો અને પછી આશા રાખો કે સામેવાળો એ પ્રોડક્ટ ખરીદે. બાળકોએ ઘરમાં જે ખોખલા સંબંધો જોયા છે તે જ તેઓ પોતાની રીતે પાછા આપી રહ્યા છે. જો તમે તમારા માતા પિતાને આખી જિંદગી એકબીજાને માત્ર સહન કરતા જ જોયા હોય તો તમે લગ્નથી નહીં ડરો તો બીજું શું કરશો? સાચી વાત. બાળકોએ ક્યારેય સાચો પ્રેમ, સમર્પણ અને સહવિકાસ જોયો જ નથી. તેથી જ માત્ર યુવાનોનો વાંક કાઢવાથી કંઈ બદલાશે નહીં. આ એક સામૂહિક નિષ્ફળતા છે. તો હવે મૂળ મુદ્દા પર આવીએ કે આનો રસ્તો શું, ઉકેલ શું છે? કારણ કે જો જૂના સામાજિક દબાણો કામ નહીં કરે અને બીજી બાજુ અંધાધુનિકતા અને ભોગવાદ પણ સંબંધોને ખોખલા કરી રહ્યા છે તો રસ્તો ક્યાંથી નીકળશે? અહીં અદ્વૈત વેદાંત આપણને ખૂબ જ સુંદર અને વ્યવહારુ માર્ગ બતાવે છે. સમાધાન છે ચેતનાનો પરિવર્તન, અર્થાત શિફ્ટ ઇન કોન્શિયસનેસ. શિફ્ટ ઇન કોન્શિયસનેસ. હા, જ્યાં સુધી માણસ પોતાને માત્ર એક શરીર, પોતાની ઈચ્છાઓ અને પોતાનો અહંકાર સુધી સીમિત રાખશે ત્યાં સુધી તે બીજા વ્યક્તિને પણ માત્ર ઉપભોગની વસ્તુ જ માનશે. અદ્વૈત વેદાંત કહે છે કે સંબંધોનો આધાર અહંકાર નહીં પરંતુ જાગૃતિ હોવો જોઈએ. ચેતનાનું પરિવર્તન શબ્દો સાંભળવામાં બહુ ભારે અને આધ્યાત્મિક લાગે છે, પણ આને જરા પ્રેક્ટિકલ રીતે સમજાવો ને. રોજબરોજના જીવનમાં અહંકારથી ચાલતો ઝઘડો અને જાગૃતિથી ચાલતો ઝઘડો, આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? આ વસ્તુ કામ કઈ રીતે કરે છે? બહુ સરસ રીતે પૂછ્યું. હું સમજાવું. ચાલો એક સામાન્ય ઉદાહરણ લઈએ. માની લો કે ઘરમાં પતિ કે પત્ની કોઈ એક કામ કરવાનું ભૂલી જાય છે. જો એ સંબંધ અહંકારથી ચાલતો હશે તો સંવાદ કેવો હશે? તું તો હંમેશા આવું જ કરે છે, તને મારી કોઈ પડી જ નથી, હું જ આખો દિવસ મજૂરી કરું છું. અહીં બંને પક્ષ પોતાનો અહંકાર સાચવી રહ્યા છે અને સામા પક્ષને ખોટો સાબિત કરવામાં લાગેલા છે. હા, આ તો ઘરે ઘરે જોવા મળતી વાર્તા છે જેમાં બસ જીતવાની હોડ લાગેલી હોય. બરાબર. પણ હવે ધારો કે એ જ દંપતી વચ્ચે જાગૃતિ અથવા ચેતનાનું પરિવર્તન છે તો ત્યાં પ્રતિક્રિયા બદલાઈ જશે. ત્યાં માણસ પોતાની અંદર જોશે, એ વિચારશે કે મને ગુસ્સો કેમ આવી રહ્યો છે? શું ખરેખર એક કામ ભૂલી જવા બદલ હું ગુસ્સે છું કે પછી મારી અંદર કોઈ અસુરક્ષા છે? અચ્છા, એટલે ત્યાં ઝઘડો જીતવા કરતા સમજવા પર વધુ ભાર મુકાય છે. એકદમ સાચું. તેઓ સામા પક્ષને સમજવાનો પ્રયત્ન કરશે કે કદાચ તે થાકેલા હશે. અહીં કોઈને જીતવું નથી, અહીં માત્ર સંબંધને સાચવવો છે. જ્યારે માણસ સંપૂર્ણ પારદર્શિતાથી પોતાના સ્વાર્થ, પોતાના ભય અને પોતાની અંદર રહેલા અધિકાર ભાવને જોવાનું શરૂ કરે છે ત્યારે જ અહંકાર ઓગળે છે અને સાચો પ્રેમ જન્મે છે. અને આ માટે જ સ્ત્રોતમાં ઉપનિષદો અને ભગવદ્ ગીતા તરફ વળવાની વાત કરવામાં આવી છે. તેનો અર્થ એ નથી કે આપણે સંસાર છોડી દેવાનો છે, પણ તેનો અર્થ એ છે કે આપણે આપણું આત્મ અવલોકન કરવાનું છે. આપણી પોતાની ખામીઓને જોવાની હિંમત કેળવવાની છે.
બિલકુલ. આત્મ અવલોકનથી આત્મબોધ જન્મે છે. અને અલ્પેશ શાહના લેખમાં એક એવું વાક્ય છે જે આ આખી ચર્ચાનો નિચોડ છે, જે અદ્ભુત છે. તેઓ કહે છે, જ્યાં બે અહંકાર મળે છે ત્યાં લગ્ન પણ યુદ્ધ બની જાય છે, પરંતુ જ્યાં બે જાગૃત ચેતનાઓ મળે છે ત્યાં સહજીવન સાધના બની જાય છે. અરે વાહ, ખરેખર આ એક આહા મોમેન્ટ છે મારા માટે. જ્યાં બે અહંકાર મળે ત્યાં યુદ્ધ, અને જ્યાં બે જાગૃત ચેતનાઓ મળે ત્યાં સાધના. આત્મબોધનો સીધો અર્થ એ છે કે મનુષ્ય સંબંધમાં સામેવાળી વ્યક્તિનો ઉપયોગ શોધતો બંધ થાય છે અને તેની સાથે એકત્વ શોધે છે. એકદમ. અને પસંદગી આજે પણ આપણા જ હાથમાં છે. યા તો આપણે ભોગવાદ, અહંકાર અને ઉપભોગના માર્ગે આગળ વધીને સંબંધોને સાવ ખોખલા કરી દઈએ, અથવા તો આત્મબોધ તરફ વળીને સંબંધોને ફરીથી પવિત્રતા, પ્રજ્ઞા અને પ્રેમથી જીવતા શીખીએ. તો આખી વાતનો સારાંશ એ છે કે આપણે જે શરૂઆત કરી હતી કે 45% યુવતીઓ લગ્ન કેમ નથી કરતી, તે તો માત્ર સપાટી પરનો પ્રશ્ન હતો. આ મુદ્દો માત્ર કોઈ એક પેઢી પૂરતો સીમિત નથી. આ ખરેખર આધુનિક યુગમાં ચાલી રહેલી અહંકાર વર્સેસ એકત્વની લડાઈ છે. આપણે સૌએ આપણા રોજબરોજના સંબંધોમાં રહેલા આપણા પોતાના અહંકારને તપાસવાની જરૂર છે. હા, આ એક એવી યાત્રા છે જે દરેક વ્યક્તિએ પોતાની અંદર જાતે જ કરવી પડશે, અને તેમાં કોઈ શોર્ટકટ નથી. સાચી વાત. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અંત તરફ લઈ જતા સાંભળનાર માટે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકવો છે. આ આખી ચર્ચા પરથી એવું તારણ નીકળે છે કે કોઈપણ સંબંધની સફળતા માટે અહંકારને ઓગાળવો જરૂરી છે. તો પછી આપણે વિચારીએ કે શું આજના સમયમાં ભવિષ્યના દુઃખ કે સંઘર્ષથી સુરક્ષિત રહેવા માટે લગ્નથી સંપૂર્ણપણે દૂર ભાગી જવું એક રીતે આપણા આધ્યાત્મિક વિકાસને જ અટકાવી દેવા સમાન નથી? ખરો વિકાસ શેમાં છે? શું આખી જિંદગી એકલા અને સ્વતંત્ર રહીને પોતાના અહંકારને સલામત રાખવામાં આપણો વિકાસ છે, કે પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે જોડાઈને ઘર્ષણમાંથી પસાર થઈને પોતાની જાતને બદલીને એ અહંકારને ઓગાળવામાં સાચી સ્વતંત્રતા છે? આપણે ઉપયોગ માટે સંબંધ બાંધવા છે કે એકત્વ માટે? આ બાબત પર ચોક્કસ મંથન કરવા જેવું છે. આપણને સૌને આનો જવાબ આપણા પોતાના અંતરાત્મામાંથી જ મળી શકે તેમ છે. તો ચાલો આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ.